નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એટ ધીસ ટાઈમ મીડિયા. હું છું પ્રકાશ સરવૈયા. આપણે આવ્યા છીએ આજે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે, જ્યાં આ જે પુલ આપ જોઈ રહ્યા છો એ પુલની સાચી શું હકીકત છે એ ઉપસરપંચ શ્રી જીતુભાઈ જણાવશો. અમે સાહેબ આ કામ આપી દીધેલું છે અને હું આ જ્યારે સલેબ ભર્યો પીલો રહેતા ત્યાં સુધી અહીંયા હતો, પછી લગ્નમાં ગયો હું સુરત અને આવીને મેં કીધું કે આ કામ મને વીક લાગે છે. એટલે ભાઈએ કીધું કે વીક નથી, છતાં તમારી રીતે ટ્રાય કરી લેજો. એટલે અમે જીસીબી લાવી અને જોયું, બરોબર. એટલે જીસીબી થી આમ હોંડથી ખાલી દબાવ્યું તો ક્રેક થઈ ગયો, એટલે પછી અમે પાડી નાખ્યો પુલ. પછી ભાઈ કોન્ટ્રાક્ટરને બોલાવ્યા, જ્યાં સુધી પડ્યો ત્યાં એ દરમિયાન વચ્ચે આ લોકો વિડીયો ઉતારી ગયા કે પડી ગયો છે, પણ હજી માર્ગ પણ નથી બનાવ્યો. તમે બતાવી શકો છો કે કોઈ હાલવાનો રસ્તો નથી બનાવ્યો. કામ ચાલુ હતું, મજૂરી અહીંયા હાજર જ છે. હજી કામ કોઈ બંધ નહોતું થયું અને એનું કામ 10 દિવસમાં વીક લાગ્યો એટલે જ પડ્યું હશે. બરાબર. અત્યારે ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયામાં કે જૂનો પુલ 10 દિવસ થયા છે હજુ બન્યો છે અને પાડી નાખ્યો છે. આ વાત બરોબર છે, પણ 10 દિવસમાં અમે જ પાડ્યો છે. રસ્તો કોઈ બનાવીને પડી નથી ગયો, એને અમારું કોઈ નિવેદન નથી લીધું અને અમને મળ્યા પણ નથી. એમને બરોબર નિવેદન લઈને વૈયા ગયા છે. બરાબર, કરજો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એટ ધીસ ટાઈમ મીડિયા. હું છું પ્રકાશ સરવૈયા. અત્યારે આપણે આવી રહ્યા છીએ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે, જ્યાં પુલનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં. તો હાલ અત્યારે આપણે તાલુકા અધિકારીની ટીમ આવી છે, જ્યાં રફીકભાઈ જાદવ ટેકનિકલી ટીમ સહિત આવ્યા છે. તો આપણે એને મુલાકાત લઈએ. કેશો સાહેબ? આ સાવરકુંડલા તાલુકાના બારડા ગામે 15મા નાણાં પંચ અંતર્ગત આ કામ મંજૂર થયેલું છે 5 લાખ રૂપિયાનું, જેનો વર્ક ઓર્ડર તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવેલ છે. જે ગ્રામ પંચાયત દ્વારા આ કામ ચાલુ હતું એ દરમિયાન ઉપસરપંચને એવું લાગ્યું કે આમાં ઉપસરપંચને પૂછતા એણે એવું કીધું કે ભાઈ મને એવું લાગ્યું કે આ કામ નબળું થતું હોય એવું લાગે છે, એટલા માટે એણે કામ ચાલુ દરમિયાન જ અહીંયા એણે ચકાસણી કરી તો અને જેસીબી દ્વારા ચલાવ્યું તો એ કામ આ પુલનું પડી ગયેલું હતું. અને હું આજે અમારી ટેકનિકલ ટીમ સાથે અહીંયા પણ આવ્યો છું તાલુકા વિકાસ અધિકારી તરીકે, અને હવે પછી આ અંગે જે કાંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે.